મોટાભાઈ, આ ઓલા બેસરભાઈ ને કીધું છે ને ખાતર બરાબર નાખી દે. મેં એને કહી દીધું છે ઈ હવારમાં જઈને ખાતર લઈ આવ્યો હોતે બધું, એટલે આખી વાડીમાં ખાતર છાંટી દે એની ઉપાધિ કરી. અને આમે હવે છે ને આ મોલમાં દવા છાંટવાની જરૂર છે, જીવાત બહુ પડી ગઈ છે. અને એ ખબર છે આ દર વર્ષે આની યાર થોડો જણ ઊભી હોય. હું તને શું કહું છું, આ તું છે ને એકવાર છે ને તાલુકે જઈએ ને ઓલી મંડળીનો વહીવટ પતાય ને ભાઈ. સીતારામ સીતારામ. અરે મારી દીકરી, મારા વાલા સીતારામ. હારું આવો આવો બેહો. આવો બાવો, જય શ્રી કૃષ્ણ. સીતારામ સીતારામ. બેહો. આવો. આ તો તમે અમારા આંગણા ભૂલા પડી ગયા ને કઈ. બા આવો. અહીંયા છે ને તમે બેહો, પાણી આલું તમને. બેહો બેહો. અરે બેન આ તમે એકલા ના આવ્યા? હા મારા કહેવાય દેવરાજભાઈ ને લેતું હોય ને, આ કેટલાય વખત થી અહીંયા નથી આવ્યા, તો એ બાને મળાય હોત જા. એમાં એવું છે કે એની તબિયત થોડી સારી નથી ને એટલે ઈ નથી આવ્યા, અને આ તો કામ જ એવું હતું કે મારે ધક્કો ખાવો પડ્યો. બોલો ને રાધાબેન, એવું તે વળે શું કામ પડ્યું કે તમારે એકલા ધક્કો છો? ભાઈ વાત એમ છે કે તમને તો ખબર જ છે ને કે આશાનો ભાઈ આથી 10 વર્ષ પહેલા ઘર ખોયડા મૂકીને વયો ગયો તો, અને એના પાછા આવવાની કોઈ ભાળાઈ નહોતી. લગભગ 6-7 વર્ષ લગી અમે એની રાહ જોઈ, પણ ક્યાંય કોઈ ભાળ ન મળી, એ પાછો ન આવ્યો. અને હવે રવજી પાછો આવી ગયો છે ભાઈ. હા, અને ઈ તે લગ્ન કરીને પાછો આવી ગયો છે. બાપ, હું વાત કરો છો? મારો વીરો, મારો ભાઈ પાછો આવી ગયો? પણ બા, આટલા વરાએ હતો ક્યાં? પૂછ્યું એને? ધીરજ રાખ, ધીરજ રાખ. આંધી વાત પછી નિરાતે કરું છું તને. રાધાબેન આ તમે આ શું વાત કરો છો? તમારો છોકરો પાછો આવી ગયો? હું તમને શું કહું છું, આ તમારો દીકરો પાછો આવી ગયો છે, તો ઓલી જમીન તમે દહેજમાં આપી હતી એનું હું? હા તો એટલે જ આયા હું ઈ જ વાત કરવા આવી છું કે ઈ જે જમીન હવે તમને આપી દીધી હતી ને, ઈ જમીન હવે તમારે અમને પાછી આપી દેવી પડશે. એટલે અમે જમીન પેટે જે કઈ તમને વાયદો કર્યો હતો ને, હું અહીંયા ફોક કરું છું. શરત ફોક નહીં થાય રાધાબેન. આ વહુના નામે જમીન આપવાની વાત કરી છે ને, ઈ તો તમારે આપવી જ પડશે. વાઘજીભાઈ, થોડુંક તો સમજવાની કોશિશ કરો. અરે મારો દીકરો નહોતો, અને અમે જે પણ કઈ ગણી ઈ મારી દીકરી હતી, એટલે હંધુય અમે તમને લખાણ કરી દીધું. પણ હવે દીકરો મારો પાછો આવી ગયો છે, વહુને હારે લઈને આવ્યો છે, તો પછી જમીન તો એમ થોડી હું તમને આપી દઉં. કીધું તું દેવાનું, પણ હવે એ વાતને ફોક કરવા સુધી તો મેં અહીંયા ધક્કો ખાધો છે. બસ હો સાસુમાં, આ તમે છે ને જમીન અમને આપી હતી ને એ વાત બરોબર છે, અને આમે આ તમારો દીકરો પાછો આવ્યો છે તો એનાથી અમે લોકો ખુશ છીએ, રાજી છીએ. પણ આ કરિયાવરમાં આપેલી જમીન તમે જે પાછી માંગો છો ને, આ વાત જરાય બરાબર નથી. અને આમે આ દીધેલા દાન પાછા નો લેવાના હોય, સમજાવી દે તારા બાને. કેશવ, તું સમજતા કા નથી? મારા બા બાપુજી પાસે આ એક જ જમીન છે, ઈ તમને આપી દે તો મારા ભાઈને હું આપશે? બસ, અરે આમાં પૈસે બોલવાની કોઈ જરૂર નથી. હા, આ બધું મોટા હોય કર્યું છે ને, તો ઈ લોકો સમજી લે. જા અંદર જઈને કામ કર તારું. કેશવ, અંદર જઈને કામ કર તારું. હા, ઓ આવમાં આ તમે અહીંયા આવ્યા છો તો એવું હોય તો બેહી શકો છો, ને જાવું હોય તો જઈ શકો છો. અને આમે તમારી દીકરીનું જ ઘર છે,
ચા પાણી પીને જવું હોય તો એમાં અમને કોઈ વાંધો નથી. ચા પાણી પીને જઈ શકો છો. કેમ છો રાધા? તું આશાને ઘેર જઈ આવી? રાધા, હું તને પૂછું છું, તું આમ સાની મને કેમ બેઠી? તું ગઈ થી આશાની ઘેર તો હું કીધું એવડાએ? જે મેં નહોતું ધાર્યું ને એવું થયું છે. આશા ન કરે. હું પણ આમ નહોતું ધાર્યું એવું પણ તો ગોળ ગોળ વાત નું કામ કરજો? આ જે છું એ કહેતો ખરી. હું ગઈ હતી એના ઘરે. અરે મેં આશાના જેઠને અને આપણા જમાઈ બેયને વાત કરી કે ભાઈ 10 વર્ષથી મારો દીકરો ઘર મૂકીને વયો ગયો હતો ને, એ આજે અમારા ઘરે પાછો આવી ગયો છે અને એ વહુને લઈને. તો હું કીધું એને? કીધું કે જમીનમાં જે અમે તમને લખાણ આપ્યું હતું એ લખાણ હું ફોક કરું છું, એટલે 20 વીઘા જમીન અમારી થઈ. પણ એ એકના બે થવા તૈયાર જ નથી. હું એકના બે થવા તૈયાર નથી? પણ છેલ્લે એને કીધું હું? એને કાઈ નથી કીધું. હવે આપણે જમીનમાંથી હાથ ધોઈ નાખવાના છે. બા, હું કીધું બેનના જેઠ અને જમાઈએ? બટા, હા, તારી બેનના જેઠ અને આપણા જમાઈ વાત માનવા તૈયાર જ નથી. એને કીધું કે તમે એક વખત કહી દીધું ને કે આ જમીન અમે અમારી દીકરીને દહેજમાં આપી છે, લખાણ આપી દીધું, તો હવે તો આ જમીન અમારી જ ગણાય ને. એટલે કોઈ પણ સંજોગોમાં આ જમીન અમે તમને પાછી નહીં આપીએ. હું આ જમીન ફોક કરવાની વાત કરવા તો ત્યાં ગઈ હતી, પણ મને નથી અપમાન કરીને કાઢી મૂકી. હે ભગવાન, આ તો ભારે છે. હવે આનું શું કરવું? તમારા લોકોએ જે કરવું હોય ને કરજો. જમીન તમે લોકોએ આશાબેનને આપેલી હતી, અમે લોકોએ નહીં. અને જો આ જમીન તમે પાછી નહીં મેળવી આપો ને તો પછી હું આ ઘર છોડીને વહી જઈશ. હવે તમારે જે કરવું હોય, જે નિર્ણય લેવો હોય એ લઈ શકો છો. અરે વાવ બેટા, તમે કેવી વાત કરો છો? તમને તો ખબર છે એ જમીન પાછી આપવાની ના પાડે છે, અને તમે એમ કહો છો કે જમીન નહીં મળે તો ઘર છોડીને વહી જાય. તમને ખબર છે અમે એને દબાણ કરશું ને તે માર છોડીને દખ દે. બા બાપુજી, તમે એક વાત સમજતા કેમ નથી? જો જમીન પાછી નહીં મળે તો આ બાઈ મને મૂકીને જતી રહેશે, મારું ઘર ભાંગી જશે. હવે નિર્ણય તમારા હાથમાં છે તો શું કરવું ને શું નહીં. રીના, અરે મારી વાત. રાવજી, રાધા, આ તો આપણે ખરેખર ના ફસાઈ ગયા. હવે આપણે શું કરવું? મારી વાત સાંભળો. તમારી તબિયત બરાબર રહેતી નથી ને, એટલે આ બાબતની ચિંતા કરવાનું રહેવા દો. જે થાય ને એ જોયું જાય. હું હંધું હરખું કરી દઉં. આવી ગયા તમે? હા, આવી ગયો. કેશવ, હું કહું છું, મારા બાપુને જમીન આપી દો ને પાછી. મારા બાપ હમણાં આવ્યા ત્યારે કેટલા દુઃખી થઈને ગયા હતા. એક તો માંડ મારો ભાઈ 10 વર્ષે પાછો આવ્યો છે, અને હવે એની બૈરી અને એ સીટ લઈને બેઠા છે કે જમીન એમને પાછી જોઈ છે, તો આપણે એમને જમીન આપી દેવી જોઈએ ને? નહીં, બિલકુલ નહીં. આ જેવી રીતે મારા મોટા ભાઈ જમીન આપવાની ના પાડી રહ્યા છે ને, એવી જ રીતે હું પણ જમીન આપવાની ના પાડું છું. અને આમ પણ
હા તારા મા બાપે મને જમીન તારા કરિયાવરમાં આપી હતી. આ દુનિયામાં કયા એવા મા બાપ હોય કે જે કરિયાવરમાં આપેલી વસ્તુને પાછી માંગે? હા, પણ હા તારા મા બાપ તો શરમને નાકે મૂકીને આવ્યા છે. આપવાની વાત તો દૂર રહી, પણ જે આપ્યું છે એ પાછું લેવાની વાત કરી રહ્યા છે. વાહ, બસ કરો કેશવ, આ ખોટું થઈ રહ્યું છે. મારા બા બાપુજીએ તમારી પાસે કોઈ વસ્તુ પાછી નથી માંગી, અને જે માંગી રહ્યા છે ને એ પોતાની જમીન જ માંગી રહ્યા છે. તો તમારે છે ને સીધી રીતે જમીન પાછી આપી દેવી જોઈએ. જમીનને પચાવી પાડવાની સિદ્ધ ન કરાય. હરામખોર, આ જમીન અમે લોકોએ પસાવી પાડી છે. હા, મેં સામે જઈને તારા મા બાપ પાસેથી જમીન માંગી હતી? નહોતી માંગી ને. હા, તારા બા અને બાપુજી સામે આલીને આવ્યા હતા જમીન દેવા હાટું. તો પછી હું કામ ને ના પાડવાનો? એટલે પસાવી નાખી છે ને એ વાત બોલતી જ નહીં. અને અમે હા તો તારા બા અને બાપુજી છે ને પેલા થૂકા, અને હવે એ થૂકેલું પાછા સાંટવાની વાત કરે છે ને સાંટી રહ્યા છે. પણ હવે મારો ભાઈ પાછો આવી ગયો છે ને, એટલે જમીન માંગી રહ્યો છે. અને હવે જમીન આપણે પાછી ના આપીએ ને તો એવું જ કહેવાય કે હે જમીન પચાવી પાડવાની જીદ કરી છે તમે. એમ? હે, શું કરી તું? હા, કેશવ, મારી અને મોટા ભાઈની સામે થવાની વાત કરે છે? હે, બોલે. હા, હામી થવાની વાત કરું છું. મને એ કોઈ શોખ નથી કે હું તમારી કે તમારા ભાઈની હામી થાઉં. પણ જો સીધી રીતે નહીં માનો ને તો ઝઘડા થાય, અને હું કરીને રહીશ. મારા ભાઈની જમીન તો તમારે પાછી આપવી જ પડશે. તમારા ભાઈને જેમ સમજાવવું હોય ને એમ સમજાવી દેજો. અરે જે કરવું એ કરી લેજે ને, જમીન તો તમને લોકોને આપવાની જ નથી થતી. આઈને વાત કરી લેજો ને, આમ વાત કરી લેજો ને. બાપજી, આ ગામમાં વાતો સંભળાય છે કે આ કેશવની ઘરવાળી કઈક જમીન પાછી લેવાની વાત કરે છે. હા, એલા ઈ ઘેરે માથાકૂટ થઈ ગઈ. આ વેવાઈ આવ્યા હતા એટલે એને એવું કીધું કે એનો છોકરો પાછો આવી ગયો તો પેલા ભાઈ ભાગી ગયો તો. આવ કામ છોડના પેટનો છે. ઈ પાછો આવ્યો ને એટલે એને કીધું કે આ કરિયાવરમાં જમીન આવી પાછી આપો. મેં કીધું જમીનની વાત કરતા નહીં હો, જમીન બમીન પાછી ન મળે. અને વાઘજી પાછી જમીન પાછી થોડા લઈએ કે વાત કહે છે તું તે. એ તો કરિયાવરમાં આપેલી હતી, એ તો આપણી થઈ ગઈ કહેવાય, આપણા બાપની કહેવાય. થોડી પાછી દેવાની હોય કાંઈ મત દેવાની હોય ને. મારો ભાઈ છે ને કેશવ, એને ઈ જ કીધું જમીન તો કોઈ કાલે પાછી નહીં મળે. હવે આ મારો ભાઈ મારા પક્ષમાં હોય એટલે મારે તો ઉપાધિ નહીં. જો આવ્યો. હા કેશવ, મોટા ભાઈ, મને લાગે છે કે આશાને એની જમીન પાછી આપવી જ જોઈએ. આ ઘણી સમજાવવાની કોશિશ કરી મેં કીધું ખરા કે કરિયાવરમાં આપેલી જમીન કઈ થોડી પાછી મંગાતી છે, પણ આશા છે કે સમજવાનું નામ જ લેતી નથી. એ કેશવ તું કેવી વાત કરે છે? આ જમીન આ પાછી આપવાની વાત ન કરતો. ઈ જમીન કોઈ કાલે પાછી નથી દેવાની થતી. હવે એકવાર દીધેલા દાન થોડા કઈ પાછા લેવાના હોય? ઈ બુદ્ધિ વગેરે ના છે બધાય. તારથી કઈ કહેવાતું નથી તારી વહુને? બેસરભાઈ કીધું એ હાવ કીધું ન હોય એવું ન હોય, પણ હવે તો એ હઠે ભરાણી છે અને કહેતી હતી કે કદાચ જમીન હાટું મારે તમારી તો હું, પણ આ તમારા મોટા ભાઈ ની સામું બોલવું પડે ને તો એની સામું બોલી. તો કેશવ, તારા બૈરાને સમજાવજે, આ વાઘજીભાઈ આમું ન બોલે. આનો મગજ કેવો છે ખબર છે ને? હવે ઈ તો તારું ઘરનું બૈરું કહેવાય. એક મૂકી દેવાય ઊંધા હાથની, પડ્યું રે ખૂણામાં સાનું મનું. નહીં હું એટલે આ ભાઈઓ માણા આપણી સામે બોલે અને હઠ કરે એટલે આપણે પૂરી કરી દેવાની. જો કેશવ, તારી ઘરવાળીને ચોખ્ખે ચોખ્ખા શબ્દોમાં કહી દેજે ભાઈ કે જમીન કોઈ કાલે પાછી દેવાની નહીં થાય. જમીન તો દેવાની જ નથી, પણ આ તમને કેવા હારું જ આવ્યો છું કે હવે આપણે કરવાનું છે. હું આ મોટે ઉપાડે આપણે જ્યારે મારા હાઉ ને હારાની આવ્યા હતા ત્યારે તો કહી દીધું હતું, પણ હવે મને લાગે છે કે ઈ લોકો કઈક આગળનું પગલું ભરે ને એ પેલા આપણે કઈક નક્કી કરીને રાખવું જોઈએ. હા હા, એ બધું થઈ જાય. આમાં આપણી કઈ ભૂલ જ નથી. આ તારો હાળો નપાવટ હતો ભાગી ગયો. હે, આપણે તેને નતું કીધું કે તું ભાગી જજે ભાઈ. હવે એ પાછો 10 વર્ષે આવ્યો અને આ લઈને દોડ્યા આવે કે અમારી જમીન પાછી આપી જો, તો હું આપણે પાછી આપી દેવાની? હે, વાત કરે છે. હું કહું ઈ ભલે ને એના હારા જમીન પાછી માંગતા, એક ચીકડા મકર ને જમીન ન દેવી પડે એવું ઈ તો કહી રહ્યો છું. આ બાકી નગર મારે કઈ અહીંયા આવીને તમને વાત કરવી પડે એવું કઈ છે નહીં. પણ બેસર, તને કઈ રસ્તો પૂછે છે કે આમ આપણે હું કરીએ તો આ બળોજનમાંથી છુટકારો મળે?
કરો તો મળી જાય. પણ આમાં શું છે વાઘજીભાઈ, તમારા જેવું મગજ છે ને અમારે બે પાસે ન હોય. ગામમાં તમે ફેલાયેલા ને તમે કઈક બુદ્ધિ તમારી દોડાવો ને તો આમ જો આમ અંદરથી ભંડાર ભરેલો છે. આમાં કઈક વજન જો માથે. હા, અરે આના માટે છે ને મારે જ કંઈક રસ્તો કરવો. નકર આ મારા દીકરા જમીન પાછી લઈને જ રહે. અને જો કેશવ, મારી વાત કાન ખોલીને સાંભળી લે. તારા બાયુ માણાની વાત જરાય માનતો નહીં, સમજાણું? ઠીક છે મોટા ભાઈ, હવે હું બોલું ન ફરું. અને આમ જુઓ, આ બોલું ફરું ને તો મારું મોઢું ને તમારું ખાડું. તું ચિંતા કરી માં. હવે છે ને હું તને જેટલું કહું ને એટલું જ તારે કરવાનું છે. એટલે એ લોકો છે ને જમીન માંગતા બંધ થઈ જાય. હા, બરાબર છે મોટા ભાઈ. હું કહું વાઘજીભાઈ, એક રસ્તો છે. આ તો મોઢામાંથી ફાઇટ ને પણ એમ બધા સાંભળે એમ નો કહેવાય. આ ઝાડવા ને કાન હોય, લોકો એમ કે ને દિવાલ ને હોય, એમ ઝાડવા ને હોય. કાન એન પર લાવો. હા બોલ બોલ. હા, વાહ બેસર વાહ. હા, તારો પ્લાન બરાબર મગજમાં બેસી ગયો. મને આ જ ખબર પડી કે તારે મગજ છે એમ. લે હવે છે ને આમ જ કરવાનું થાય. એટલે હા, ટાઢા પાણીએ ખ જાય. હે હું છે વાઘજી, જાજુ તો નથી પણ આરું કારક કારક હાલી જાય છે. હા, જેટલું હાલ્યું એટલું. અમારે તો કામ નો નીકળો ને. હવે કામ કરે, આ બધું તો થયા કરશે. આ થોડું કામ બાકી છે, એ પતાય જાતું જા દાદા. નકર તારા બાપા તને કે પછી મને કે તારી હારે રહીને બગડી ગયો. જા જા. હે, વાત એ સાચી છે તારી. જો નાનકા, કોઈ કાળે આ જમીન હાથમાંથી ન જ આવી જો, એ ધ્યાન રાખજો. નો જાય ને મોટા ભાઈ, આ જમીન હાથમાંથી કોઈ કાળે નો જવા દઉં. પછી હરવાલ, મારે થોડું ગામમાં કામ છે, હું પતાવું. હા, તમે ત્યાં ગામનું કામ બતાવો ને, હું અહીંયા જરા મશીન સંભાળવાનું છે તો એ હું કરી નાખું. હા જા. હા. ભાઈ, અરે જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. બા બાપુજી ક્યાં છે? તો બહાર ગયા છે. હારું. પણ ભાઈ, હા હારું થયું કે તું પાછો આવી ગયો. તને ખબર છે, તું ગયો ને પછી બા બાપુજી કેટલા દુખી રહેતા હતા. અને એક વાતનો જવાબ આપતો, તું અત્યાર સુધી હતો ક્યાં? બેન, એ બધી વાત મૂક ને. તું આવી છે તો શાંતિથી બેસ ને. રીના, રીના, હું આટલી ગુમા બોમ કરી છે. જો બેન આવી છે. લે બેન, તમે આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચા પાણી મૂક. ના ના, મારે ચા પાણી નથી પીવા. હું અહીંયા તારી હારે એક વાત કરવા આવીશ. મને ખબર છે તું શું કહેવા આવી. પણ એક વાત સમજી લેજે, તારી જમીન ઉપર તારો અધિકાર નથી, મારો છે. ભાઈ, એ વાતને હું સમજુ છું, પણ મારા જેઠ ને આ તારા બનેવી, એ બંને સમજે તો ને. અરે ઈ હું નો સમજ્યા સાબેન. કઈ જમીન એના બાપની થોડીક છે. અમારો હક છે ઈ જમીન ઉપર, અને ઈ જમીન તો એને અમને પાછી આપવી જ પડશે. સુઓ ભાભી, મારો ભાઈ પાછો આવી ગયો ને, એની ખુશી મને છે. હું રાજી જ છું એમાં. અને એના ભાગની જમીન હું એને પાછી આપવા જ માંગુ છું. પણ હા, બંને એકના બે નથી થતા. એનું શું કરવું? જો આશાબેન, ઈ અમારે નથી જોવાનું. આ બાઈ અને બાપુજી હરખ પદુડા થઈ અને દીકરીને બધું આપી દીધું છે. એના પેટના જયડાનું કઈ વિચાર્યું જ નહીં. હવે એ તમે જાણો અને બા બાપુજી જાણે ને તમારા ઘરના જાણે, પણ જમીન તો અમારે પાછી જોહે જ. કાપી, કા તમે આવું બોલો છો? મારો ભાઈ ઘર છોડીને ગયો ને, એના પછી અમે એને હોદવાની કોશિશ કરી હતી. અને બા બાપુજીએ વિચાર્યું કે એ તો ઘર છોડીને જતો રહ્યો છે, તો પછી આ જમીનનું હું. અને એવું એમણે આ જમીન મને આપી. આમાં એ લોકોનો શું ભાગ છે? આ તો પાછો આવી ગયો છું ને, તો તારા ઘરવાળાને જેઠને કહી દેજે કે જમીન પાછી આપી દે. જુઓ આશાબેન, આમ
ગંભીર બની અને ઊભા રહેવાથી કાંઈ નહીં થાય. તમારે આ વાતનો નિવારણો લાવવો જ પડશે અને તમારા ભાઈની જે જમીન છે ને એ તમારે અમને અપાવવી જ પડશે. અને જો અમારી જમીન અમને પાછી નથી મળી ને તો પછી હું આ ઘર છોડીને વઈ જઈશ અને તમારા ભાઈનું ઘર તૂટવામાં તમારું જ નામ આવશે. જોયું આ તમારી બેનની નિયતમાં જ ખોટ હતી. મેં તમને પહેલા જ કીધું હતું કે તમારા આ બા બાપુજી અને તમારી આ બેન બધાય નાટક કરે છે, નાટક. જો કાન ખોલીને મારી વાત સાંભળી લેશો, જો આપણા હકની જમીન આપણને મળી નથી ને તો પછી હું તમને છૂટાછેડા આપીને પાછી વઈ જઈશ. અરે હાળા સાહેબ, તમે આવો 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 રવજીભાઈ, આજ આ બાજુ ભૂલા પડ્યા. વાઘજીભાઈ, હું તમને બંનેને એક વિનંતી કરવા આવ્યો છું. વિનંતી કરવા? અને ઈ તે અમને? બોલો બોલો, આ એની વિનંતી કરવી છે? હા વાઘજીભાઈ, દહેજમાં આશાને મારી જમીન આપવાની વાત થઈ. જો આ વાયદો ફોક કરવામાં ના આવ્યો ને તો મારા લગ્ન ભાંગી પડશે. કંઈક કરો. અરે આ તમે કેવી વાત કરો છો? હા, આચાને જમીન તમારા બાપાએ દહેજમાં સામે આલીને આપી છે. અને આ દહેજ તો એક વ્યવહારિક વાત છે, અને જે વ્યવહારે થઈ ગયું હોય ને એમાં પછી કઈ ફેરફાર ન થાય હો. એટલે આ વાત તમે માંડી વાળો. તમને બંને ભાઈઓને હાથ જોડીને વિનંતી કરું છું, સમજવાની કોશિશ કરો. જો આ વાયદો ફોક ના થયો ને તો મારું જીવન બગડી જશે. અરે અરે શાળા સાહેબ, આવી રીતે હાથ ના જોડો. હાથ જુઓ, આ જમીન છે ને તમારા બા અને બાપુજીએ સામે ચાલીને આપી છે. એટલે તમારે જો કઈ પણ કેવું હોય તો જઈને તમારા બા અને બાપુજીને જઈને કહો. આ દાતારના દીકરા થઈને સામે ચાલીને જમીન આપો છો અને વળી પાછી માંગવા પણ આવો છો. આ નાક શરમ જેવું કઈ છે નહીં તમને? તમે લોકો અઠે ભરાના છો કે અમારી બાયડી અઠે ભરાની છે? સમજવાની કોશિશ કરો. આ બધું ખોટું થઈ રહ્યું છે. અરે કાંઈ ખોટું નથી થઈ રહ્યું. આ જે થઈ રહ્યું છે ને એ બધું જ બરાબર થઈ રહ્યું છે. અને આમ પણ આ તમે ઘર છોડીને ભાગી ગયા હતા, એ હુકમ ભાગ્યા હતા એ વાતની અમને અંધી ભાળ મળી ગઈ છે. આ રાવ સાહેબ એક નંબર નાળસુ ને કામચોર હતા. હવે બા ને બાપુજી કઈ કે તો ભાઈને જરા મનમાં લાગી આવ્યું હે ને, એટલા માટે ઘર છોડીને જતા રહ્યા. અને હવે વળી પાછા 10 વર્ષ પછી ઘેર આવે છે. અને ઈ એકલા નહીં હો, આ બાયડીને લઈને આવે છે. અને બાયડીના દબાણમાં આવીને નમાલાવ પાછા આપણી પાસેથી જમીન માંગે છે. તો તમે બે એવું કરી રહ્યા છો? આ પારકી જમીનને પચાવી પાડવાની વાત કરી રહ્યો છો? તમે બે નકામા છો. એ રવજીડા, આ બોલવામાં ધ્યાન રાખજે, નકર છે ને મારો હાથ ઉપડી જાય. હાથ ઉપડી જાય એટલે મેં કઈ બગડી નથી પહેરી હો. એમ છે? હે તો લેતો જા. અરે જાતા રવજીડા, નહીં મૂકતો આજે. આવો મોટા ભાઈ, મૂકતા ના આજે. મારી વાત પર સાનો માનો અહીંયાથી જતો રે, નહીતર હારાવટ નહીં રહેવા દો. હા, નીકળી જા. તમે બે હાથ ઉપાડીને ખોટું કર્યું છે. અરે તારાથી થાય એ કરી લેજે. જા હા, જા નીકળ. બીજી વાર ભીખ માંગવા આવતા નહીં અહીંયા. હાલો આવ્યો છે.
વાઘલા વાઘલા અરે હા બાપુજી, એક કામ કરો, તમે નિરાતે બેહો, આપણે બેહીને વાત કરીએ. બે હું નથી, વાઘલો ક્યાં છે ઈ વાત કરીને. હા મોટા ભાઈ, મોટા ભાઈ, એનો દેખાડો કરો છો રાધાબેન? બોલો ને, એનો દેખાડો માંડ્યો છે આ બધો? વાઘજીભાઈ, તમે દેકારાની વાત કરો માં. અને જમાઈ, હું તમને બેયને કહું છું, તમે બે મારા છોકરા પર હાથ કેમ ઉપાડ્યો? ગુસ્સેનો જવાબ દ્યો ને, કા મૂંગે મૂંગા ઊભા છો? દેવરાજભાઈ, હા તમારા છોકરા પર અમે હાથ હુકામ ઉપાડ્યો ને, ઈ જઈને એને પૂછો. એને છે ને બોલવાનું ભાન નથી. હા, નાના મોટાની મર્યાદા રાખતા એને આવડતું જ નથી. જો આવું બોલતા કે મન મર્યાદા રાખતા ન આવડતું હોય ને એટલે ઈ માર જ ખાય. વાહ બાપુજી, તમે લોકો શાંત થઈ જાઓ ને, પેલા શાંતિથી અહીં બેહો, આપણે પસ વાત કરી હો. બેહો. એ આ બેહાડવાની વાત ક્યાં કરે છે? હા, હવે તો છે ને માથાકૂટ થાય અને માથાકૂટ વચ્ચે ને અમે આ તારી માં અને તારો બાપ આ મોઢા ઉસકીને આવી ગયા છે દહેજમાં આપેલી જમીન પાછી માંગવા. બસ ઓકે સર, હવે તમે વધારે પડતું જ બોલી રહ્યા છો. મારા બા બાપુજીનું અપમાન કરી રહ્યા છો તમે. એ ચૂપ, એકદમ ચૂપ. મારા ફળિયામાં મારી સામે ઊભા રહીને તું મોટેથી બોલે છે? હા, હિંમત કેવી રીતે થઈ? જા ચૂપ થાપ, અંદર જા, નીકળ અહીંયાથી. બોસો જમાઈ, તમે અમારી હાજરીમાં મારી દીકરી પર હાથ ઉપાડો છો? દેવરાજભાઈ, જરા ધીમે હો. તમે મારા ફળિયામાં ઉભા છો. મારા ફળિયામાં આવીને આવી રીતે ઊંચા અવાજે વાત કરવાનું રહેવા જો, નહીતર શું કરી લે હો? નહીતર છે ને જરૂર પડે ને તો હાથે ઉપાડી લે. લે હાથ તને ઉપાડાય નહીં, હું તને કહું છું બાપજી. મારું માળો ઉપર રાખ. મૂકી દો ને. મારી વાત કરે છે. મૂકી દો. અરે મારી દીકરી જમીન નહીં મળે. કોઈને નહીં જમીન તો નહીં મળે. ખાલી રેહડા સાથે ચૂપ કરો તમે લોકો. અમને લોકોને હાથ જોડીને વિનંતી કરું છું, બા બાપુજી તમે જાઓ, તારે જાઓ. જાઓ, નીકળી જાઓ મારા ઘરમાંથી. અને આજ પછી આ ઘરમાં ફરીવાર પગ નહીં મૂકતા, નહીતર હારા વાત નહીં રહે. એ હું અહીંયા પીપલિયા પાડે છે. હા, આનંદ આ દેખો આવો છે તો. અરે પણ એ પાછો હું નીકળી જાઓ. બાપુજીને પકડો બોલાવો છે. એ તો જીવતી નહીં મૂકું. અને આજ પછી આ ડેલીમાં ક્યારે પગ નહીં મૂકતા. આશા બેટા તે શું કીધું? આશા આશા આજે શું કીધું? આશા આ કેમ કરતા થયું બેટા? તારી આવી હાલત કેવી રીતે થઈ બેટા? આશા બેટા કંઈક બોલ. આશા આશા આ બધું કેવી રીતે થયું બેટા? મને કે તો ખરી. આશા બોલ બેટા બોલ. કેવી રીતે વાગી? આશા બોલ ને બેટા. કોણે માર્યું તને? કોણે માર્યું દીકરી તને? આશા બાપુ હા બા, મને કોઈ માર્યું નથી. મેં મારી સાથે છાતડું મારા ગળે લગાડ્યું. પણ બેટા તારે આવું કરવાની એવું જરૂર પડી? તારે સારી હાથે તારા જીવ આપવાની એવું જરૂર પડી મારા દીકરા? તું બોલ, હું કામ આવું કર્યું? આશા બાપુ, હા બેટા, તમે લગ્ન વખતે મને દહેજમાં જમીન આપી હતી ને, હા બેટા, એ જમીન મારા જેઠાભાઈ
તમને લોકોને પાછી આપવા રાજી નથી. અને જો એ જમીન તમને પાછી નહીં મળે તો મારા બાપે રીહામણે જતા રહે. જો રીહામણે જતા રહે તો મારા ભાઈનું ઘર તૂટશે. હું મારા ભાઈનું ઘર કઈ રીતે તૂટવા દો બાપુ? મેં વિચાર્યું કે જો હું મરી જાઉં તો આ જમીન તમને પાછી મળી જાય અને આ સહેજની એ વાત ના રે. આશા 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 ત્યાં બહુ ખોટું કર્યું. તમારે તમારો જીવ આપવાની જરૂર નહોતી. મને માફ કરી દો. જમીન માને આંધળી થઈ ગઈ હતી. તમારે તમારો જીવ દેવાની જરૂર નહોતી. આશા તારે આવું કરવાની જરૂર નહોતી. મારું જે થાવ હોય થાત, પણ આવું કરવાની જરૂર નહોતી આશા. મોટા ભાઈ, મારી અંત વેળા આવી ગઈ છે. હું તમને વિનંતી કરું છું, મારી દહેજની જમીન મારા બાપુને પાછી આપી દો. ભાભી, હવે તમે મારા ભાઈને છોડીને ક્યાંય ન જતા. ભાઈ, બાબુજીને હાજવજે. આપણે બેવું નથી. હાલો ને આને દવાખાને લઈ જાવ. હું પાછો આવું, દવાખાને લઈ જાવ ને. ના બા, આશાબેન, તમને કાઈ નહીં થાય. મને ભગવાનનું તેડું આવી ગયું છે. આશા આશા બોલ. મારો સમય આવી ગયો. આશા નહીં બેટા. આશા મારી દીકરી આવું કરી નાખ્યું છે. અરે નાલાયકો, શરમ આવી જોઈએ તમને. આ કરોડો રૂપિયાની જમીનની પાછળ તમે કોકની અબજો રૂપિયાની દીકરીનો જીવ લઈ લીધો. અરે માણસ નહીં, તમે હેવાન તો હેવાન. જમીન જ જોઈએ છે તમારે. રાખો, અમારું ખોઈનું લઈ લ્યો, પણ મને મારી દીકરીમાં પાછો જીવ પૂરી દો. આપો મને મારી દીકરી પાછી. આપો મને મારી દીકરી પાછી. આશા